વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ 12 વિભાગ 2 પાઠ 5 કંપનીના સંચાલકો વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં સંચાલક અને સંચાલક મંડળની વ્યાખ્યા વિશે અભ્યાસ કર્યો હતો. તેમાં આપણે જોયું હતું કે સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે કંપનીના સમગ્ર સંચાલન, દોરવણી અને અંકુશ સાથે વ્યાપક નીતિઓનું ઘડતર કરે છે. તેમજ તે એક એવી વ્યક્તિ છે કે જે આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહી નીતિ અને વ્યૂહરચનાના ઘડતર દ્વારા કંપનીનું સંપૂર્ણ સંચાલન કરે છે. તો આવી રીતે આપણે અગાઉના લેક્ચરમાં સંચાલક અને સંચાલક મંડળની વ્યાખ્યા અને તેમાં ફલિત થતી બાબતો વિશે અભ્યાસ કર્યો હતો. હવે બીજો મુદ્દો છે સંચાલકોનો કાનૂની દરજ્જો. કંપની સ્વરૂપમાં સંચાલકનું સ્થાન છે તે ખૂબ જ મહત્વનું છે. સંચાલક જ ખરેખર કંપનીની પ્રગતિનો એક હિસ્સો હોય છે. જુદા જુદા સમયે કંપનીના સંદર્ભમાં વિભિન્ન ન્યાયાલયોએ આપેલા ચુકાદાઓને આધારે સંચાલકોનો કંપની સાથેનો સંબંધ, કાનૂની દરજ્જો નીચે પ્રમાણે આપણે જણાવી શકીએ છીએ. તેમાં પ્રથમ છે સંચાલક એક પ્રતિનિધિ તરીકે. સંચાલકો શેરધારકોના પ્રતિનિધિ છે. તેઓને ચૂંટી કાઢવામાં આવે છે. તેમની સેવા બદલ તેમને મહેનતાણું આપવામાં આવે છે. પરંતુ તેઓ કંપનીના પગારદાર કર્મચારીઓ નથી. કારણ કે કંપનીનું સંચાલન શેરધારકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય છે. સંચાલકો કંપનીના આવેદનપત્રમાં જણાવેલી સત્તાની મર્યાદામાં રહીને કાર્ય કરે છે. આપણે જોયું હતું કે આવેદનપત્ર એ મૂળભૂત પાયાનો અને ચાવીરૂપ દસ્તાવેજ છે, જે એક ઓફર દસ્તાવેજ છે. તો સંચાલકો કંપનીના આવેદનપત્રમાં જણાવેલી સત્તાની મર્યાદામાં રહી કાર્ય કરે છે. તેમાં આપણે જોયેલું હતું કે સત્તાની કલમ. ફરીથી અહીંયા આપણે થોડીક તેની ચર્ચા વિચારણા કરી લઈએ. આવેદનપત્રમાં દર્શાવેલ સત્તા અનુસાર કાર્ય થવું જોઈએ. આવેદનપત્રમાં દર્શાવેલ ન હોય તેવું કાર્ય જો સંચાલક દ્વારા કરવામાં આવે તો સંચાલક પોતે વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય છે.
તો આવેદનપત્રમાં દર્શાવેલ ન હોય તેવું કાર્ય જો સંચાલક કરે તો તે કંપની માટે જવાબદાર ઠરે છે. તેમજ આવેદનપત્રમાં એ વિગત નથી એટલે એ સત્તા બહારનું કાર્ય ગણાશે. તો સંચાલકો કંપનીના આવેદનપત્રમાં જણાવેલી સત્તાની મર્યાદામાં રહીને કાર્ય કરી શકે છે. સત્તા બહારના કાર્યો માટે સંચાલક વ્યક્તિગત રીતે જવાબદાર બને છે. બીજો પેટા મુદ્દો છે સંચાલક વહીવટી ભાગીદાર તરીકે. શેરધારકો કંપનીના માલિકો છે. તેઓ પોતાનામાંથી પ્રતિનિધિ ચૂંટી કાઢે છે જે સંચાલક તરીકે કાર્ય કરે છે. આમ સંચાલકોનો દરજ્જો વહીવટી ભાગીદાર સ્વરૂપનો હોય છે. આપણે જોયું હતું કે સંચાલક મંડળમાં મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે મુખ્ય વહીવટી અધિકારી આવેલા હોય છે. આમ સંચાલકોનો દરજ્જો એટલે કે તેમનો હોદ્દો વહીવટી ભાગીદાર સ્વરૂપનો હોય છે અને માલિકીની હેસિયતથી શેર વહેંચણી, શેર પર હપ્તા મંગાવવા વગેરે પ્રકારના સામૂહિક નિર્ણયો લે છે. છતાં તેમને ભાગીદાર ન કહી શકાય, કારણ કે ભાગીદારોમાં એક ભાગીદારનું કાર્ય બીજા ભાગીદારને જવાબદાર બનાવે છે, પરંતુ સંચાલક પોતાના કાર્યો દ્વારા અન્ય સંચાલકોને જવાબદાર બનાવી શકે નહીં. તેટલા માટે તેને ભાગીદાર આપણે કહી શકતા નથી. બીજું, ભાગીદારો વચ્ચેનો સંબંધ કાયમી સ્વરૂપનો છે. જ્યારે સંચાલકોએ વારાફરતી નિવૃત્ત થવું પડે છે, તેટલા માટે આપણે તેમને ભાગીદાર ન કહી શકાય. હવે પછીનો મુદ્દો છે સંચાલક ટ્રસ્ટી તરીકે. કંપનીના શેરધારક દ્વારા સંચાલકોને ચૂંટી કાઢવામાં આવે ત્યારે તેને કંપનીની મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે. કંપની એ ખૂબ જ મોટું સ્વરૂપ છે. તેમાં અનેક મિલકતો, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર ફિક્ચર્સ એટલે કે સાધન સરંજામ, વાહનોની સંખ્યા બહોળા પ્રમાણમાં આવેલી હોય છે. તો કંપનીની આવી મિલકતો અને ભંડોળનો વહીવટ સોંપવામાં આવે છે. સંચાલક મંડળના એક ટ્રસ્ટી તરીકેનો વહીવટ કરે છે. એટલે કે કંપનીનું હિત જળવાય, કંપનીનું કલ્યાણ થાય તે રીતે સંચાલક મિલકતોનો વહીવટ કરે છે. આવા પ્રકારનો વહીવટ કરતી વખતે
સંચાલક અંગત લાભ કે નફો કરી શકે નહીં. એટલે કે સંચાલક માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ ખાતર કે પોતાના હિત અથવા કલ્યાણ સંબંધિત કોઈ પણ મિલકતનો ઉપયોગ કરી શકે નહીં. આવા પ્રકારનો વહીવટ કરતી વખતે સંચાલક અંગત નફો કે લાભ કરી શકતો નથી. છતાં સંચાલકો કંપનીના ટ્રસ્ટી નથી. કંપનીની બધી મિલકતો સંચાલકોના નામે નહીં, પરંતુ કંપનીના નામે હોય છે. જ્યારે ટ્રસ્ટમાં મિલકતો ટ્રસ્ટી પોતાના નામે ધારણ કરે છે તથા પોતાના નામથી અદાલતમાં દાવો કરી શકે છે. જ્યારે સંચાલક અદાલતમાં કાર્યવાહી કરે છે ત્યારે તે પોતાના નામે નથી કરી શકતો, પરંતુ કંપનીના નામે કરવામાં આવે છે. આપણે અગાઉ જોયું તે પ્રમાણે કે કંપની એ કૃત્રિમ વ્યક્તિ છે. તેને એક અલગ નામ આપવામાં આવ્યું છે. કંપની પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વ ધરાવે છે. એટલા માટે સંચાલક છે તે પોતાના નામે નહીં, પરંતુ કંપનીના નામે અદાલતમાં કાર્યવાહી કરે છે. તેમજ દાવો પણ કંપનીના નામે કરવામાં આવે છે. હવે પછીનો મુદ્દો છે સંચાલક એક કર્મચારી તરીકે. કંપનીના સંચાલકો કંપનીના કર્મચારીઓ નથી. કેટલાક હેતુ માટે તેઓ કંપનીના અધિકારીઓ પણ છે. ઉપરની બાબત પરથી આપણે સ્પષ્ટ થાય છે કે કંપનીના ડિરેક્ટરની કાનૂની સ્થિતિ નક્કી કરવાનું કામ સહેલું નથી. એ કામ ખૂબ જ ગૂંચવણભર્યું અને મહેનત માગી લે તેવું છે. ટૂંકમાં એ કાર્ય મુશ્કેલ છે. કેટલાક હેતુઓ માટે તેઓ કંપનીના અધિકારીઓ છે, પણ તેઓ કંપનીના પગારદાર કર્મચારી નથી. કેટલેક અંશે તેઓ કંપનીના પ્રતિનિધિ એજન્ટ તરીકે સ્થાન ધરાવે છે. કેટલેક અંશે કંપનીના ટ્રસ્ટીના લક્ષણો ધરાવે છે. આમ તેઓ 4 સ્વરૂપની લાક્ષણિકતા ધરાવતા વિશ્વસની સ્થિતિ ધરાવે છે. હવે આપણે અભ્યાસ કરીશું સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક. જાહેર કંપનીમાં, ખાનગી કંપનીમાં તેમજ એકલ વ્યક્તિની કંપનીમાં સંચાલકોની સંખ્યા અલગ અલગ હોય છે. તો પ્રથમ જાહેર કંપની માટે. દરેક જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોવા જરૂરી છે. ખાનગી કંપની માટે દરેક ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર હોવા જરૂરી છે. જ્યારે
એક વ્યક્તિની કંપનીમાં ઓછામાં ઓછા એક ડિરેક્ટર હોવા જરૂરી છે. કંપનીમાં વધુમાં વધુ 15 ડિરેક્ટર્સ રાખી શકાય, પરંતુ કંપની ખાસ ઠરાવ પસાર કરીને 15થી વધુ ડિરેક્ટર્સ નિમી શકે છે. એટલે કે કંપનીમાં વધુમાં વધુ છે તે 15 ડિરેક્ટર્સ રાખી શકાય છે, 15 સંચાલક રાખી શકાય છે, પરંતુ કંપની ખાસ ઠરાવ પસાર કરીને 15થી વધુ ડિરેક્ટર્સની જરૂર હોય, વધુ સંચાલકોની જરૂર હોય, તો સામાન્ય ઠરાવ નહીં, પરંતુ ખાસ ઠરાવ પસાર કરીને આ 15થી વધુ સંખ્યા તે નિમી શકે છે. હવે આપણે જોઈએ કે એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે છે. તો સામાન્ય રીતે કોઈ પણ એક વ્યક્તિ ખાનગી અને જાહેર કંપનીમાં જુદા જુદા પ્રકારના ડિરેક્ટર સહિત એકી સાથે વધુમાં વધુ 20 કંપનીમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ધારણ કરી શકે છે. એટલે કે એક વ્યક્તિ વધુમાં વધુ 20 કંપનીમાં સંચાલક તરીકે હોદ્દો ધારણ કરી શકે છે. પરંતુ એક વ્યક્તિને જાહેર કંપનીમાં ડિરેક્ટર તરીકે વધુમાં વધુ 10 કંપનીમાં નિમણૂક આપી શકાય. કંપની ધારામાં એવી પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે કંપનીના શેર હોલ્ડરો ખાસ ઠરાવ દ્વારા આ સંખ્યા ઘટાડી શકે છે. જો સંચાલક ઉપરોક્ત નિયમોનો ભંગ કરી નિમણૂક સ્વીકારે તો તે દંડ માટે શિક્ષાપાત્ર બને છે. હવે પછીનો મુદ્દો છે સંચાલકોના ઓળખ ક્રમાંક. જે વ્યક્તિ કંપની ડિરેક્ટર થવા ઈચ્છતી હોય તેણે કેન્દ્ર સરકારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવણી માટે કેન્દ્ર સરકારે નક્કી કરેલા નિયત ઢાંચામાં આપેલ ફોર્મમાં અરજી કરવી પડે છે. કેન્દ્ર સરકારને અરજી કર્યા પછી અરજી કેન્દ્ર સરકારને મળ્યાની તારીખથી કેન્દ્ર સરકાર 1 માસમાં અરજદારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક આપશે. કોઈ પણ સભાસદ અથવા કોઈ પણ વ્યક્તિ બીજો સંચાલક ઓળખ ક્રમાંક મેળવવા માટે અરજી કરી શકે નહીં. એનો મતલબ છે કે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતો ઓળખ ક્રમાંક નંબર માત્ર ને માત્ર એક જ વખત અરજી કર્યાથી એક જ ઓળખ ક્રમાંક નંબર મળે છે. આ ઓળખ ક્રમાંકની ફાળવણી થયાના 1 માસમાં જે કંપનીમાં ડિરેક્ટર હોય ત્યાં જાણ કરવી પડે છે. એટલે કે જે કંપનીની અંદર તમે સંચાલક તરીકે નિમણૂક પામેલા હોય ત્યાં તમારે જાણ કરવી પડે છે કે કેન્દ્ર સરકારને નિયત ફોર્મમાં અરજી કર્યાથી તેમને 1 માસમાં ઓળખ ક્રમાંક છે તે પ્રાપ્ત થયેલ છે. કંપની પોતાના તમામ ડિરેક્ટરના ઓળખ ક્રમાંક
નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને જાણ કરશે. એટલે કે રજિસ્ટર્ડ ઓફિસેથી કંપની પોતાના તમામ સંચાલકોના ઓળખ ક્રમાંક, નક્કી કરેલી ફી સાથે કંપની રજિસ્ટ્રારને જાણ કરશે. જો નિયત સમયમાં જાણ ન કરે તો કંપનીના દરેક કસૂરવાર અધિકારી દંડને પાત્ર બને છે. તો આમ સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક વિશે આપણે અભ્યાસ કર્યો. હવે પછીનો મુદ્દો છે સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો. સંચાલકોની નિમણૂક. કંપની ધારા અનુસાર કોઈપણ કંપનીનું સંચાલન સંયુક્ત સ્વરૂપે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. એટલે કે કંપનીનું સંચાલન સંચાલકો દ્વારા સંયુક્ત રીતે થાય છે. માટે દરેક કંપનીએ સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે, અનિવાર્ય છે, જરૂરી છે. કંપનીમાં સંચાલક તરીકે ભાગીદારી પેઢી, ટ્રસ્ટ, કોઈ પણ કંપની વ્યક્તિઓનું મંડળની નિમણૂક સંચાલક તરીકે કરી શકાય નહીં. સંચાલક તરીકે માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક કરી શકાય છે. જીવંત વ્યક્તિ જ કંપનીનું સંચાલન શક્ય બનાવે છે. કંપની એ જીવંત નહીં પરંતુ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. પરંતુ સંચાલક તરીકે માત્ર ને માત્ર જીવંત વ્યક્તિ જ હોઈ શકે છે. આ માટે કંપની ધારા 2013 અનુસાર સંચાલકોની નિમણૂક અંગેની કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો હવે પ્રથમ સંચાલકની નિમણૂક અને પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક આપણે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. અસ્તુ. જય હિન્દ.